ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની લુણાવાડા શાખાની કોલવણ અર્ધક્ષમ સેવા સહકારી મંડળી દ્વારા લોનની રિકવરી માટે બાકીદારોની જમીન હરાજી કરવાની કાર્યવાહી બાકીદારોને નાણાં ભરપાઈ કરવા હજુ પણ 15 દિવસનો સમય અપાયો। પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની લુણાવાડા શાખાની ધી કોલવણ અર્ધક્ષમ સેવા સહકારી મંડળીમાંથી ખેતી વિષયક ધિરાણ માટે અંદાજિત 15 જેટલા ખાતેદારોને લોન આપવામાં આવી હતી। તે પૈકી 3 ખાતેદારોને 17 વર્ષથી અંદાજિત 3 લાખની રકમ ભરપાઈ નહીં કરાતા સ્પેશિયલ રિકવરી ઓફિસરના માધ્યમથી બાકીદારો પાસેથી નાણાંની રિકવરી માટે જમીનની હરાજી કરવા સુધીના આખરી પગલાં ભરવાનું નક્કી કરાયું હતું। લુણાવાડા શાખામાં આવેલી ધી કોલવણ અર્ધક્ષમ સેવા સહકારી મંડળીમાંથી ખેતી વિષયક ધિરાણ હેઠળ પટેલિયા માનાભાઈ ફુલાભાઈ, પટેલિયા દલાભાઈ નાથાભાઈ અને પટેલિયા પુનાભાઈ કાળુભાઈ આ 3 મંડળીના સભાસદોએ આશરે 17 વર્ષ પહેલા મંડળીમાંથી લીધેલી લોનના નાણાં ભરપાઈ નહીં કરતા મંડળીને 3 બાકીદારોના 3 લાખ ઉપરાંતની રકમની લોન લેતા તે સમયે તરાણામાં આપેલી જમીનોની મહેસૂલી કાયદા મુજબ જાહેર હરાજી કરી ઉપજમાંથી કોર્ટ કાર્યવાહી સહિતનો તમામ ખર્ચ પણ બાકીદારો પાસે વસૂલ કરવાના ભાગરૂપે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ગોધરાના સ્પેશિયલ રિકવરી ઓફિસર દ્વારા તારણમાં આપેલી કોલવણ ખાતાની જમીનો મહેસૂલી રાહે જપ્ત કરવામાં આવી। જમીનોમાં ચોકીદારની નિમણૂકનો હુકમ અને બાકી રકમની નોંધ મામલેદાર કચેરીએથી દાખલ કરાય છે। બાકીદારોને લોનની રકમ ભરપાઈ કરવા હજુ દિવસ 15ની મહેતલ અપાઈ છે। તેમની જમીનની જાહેર હરાજી કરવા જણાવ્યું। પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શનમાં બેંક દ્વારા લોન રિકવરીની કાર્યવાહી કરાઈ। ઇકબાલ શેખનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।